પોરબંદર મહાનગરપાલિકાનું તંત્ર દરરોજ તૂટેલી પાઇપલાઇનના સમારકામ કરવાની પ્રેસ નોટ મોકલી રહ્યું છે, પરંતુ જે પાઇપલાઇન તોડે છે અને સમારકામ કરવાની જેની જવાબદારી છે અદાણી કંપનીના કોન્ટ્રાક્ટરો સામે કાર્યવાહી કરવા માટે કમિશનર હસમુખ પ્રજાપતિ અને નાયબ કમિશનરો હર્ષ પટેલ તથા મનન ચતુર્વેદીના હાથ અગમ્ય કારણોસર ધ્રુજી રહ્યા છે। 1 મહિનાથી નારાયણનગરમાં ગેસની પાઇપલાઇનના ખોદકામમાં પાણીની તૂટેલી પાઇપલાઇનનું સમારકામ કરવામાં આવતું નથી અને કોન્ટ્રાક્ટરના માણસો મનમાની ચલાવી રહ્યા છે, જેના કારણે મોટી માત્રામાં પાણી ઢોળ થઈ રહ્યું છે અને સ્થાનિક રહેવાસીઓએ કમિશનરથી માંડીને જિલ્લા પ્રમુખ ડોક્ટર ચેતના તિવારીને પણ જાણ કરી છે, છતાં આ બધા મહાનુભાવો અદાણી કંપની સામે હાથ જોડીને બેસી જાય છે। તેથી કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓ સહિત પદાધિકારીઓની કોઈ સાંઠગાંઠ તો નથી ને, તેના વિશે તપાસ કરવી જરૂરી બની છે, કારણ કે કોન્ટ્રાક્ટર તમામ નિયમોનો ઉલાળ્યો કરીને મનમાની કરી રહ્યા છે અને છતાં મહાનગરપાલિકાનું તંત્ર મૌન ધારણ કરીને બેસી ગયું છે। તેથી સ્વાભાવિક રીતે જ કમિશનર સહિત અધિકારીઓના ખિસ્સા કોન્ટ્રાક્ટર કંપનીએ રૂપિયાથી ભરી દીધા છે કે કેમ, અને પદાધિકારીઓનું પણ જો કોન્ટ્રાક્ટરના માણસો અને કોન્ટ્રાક્ટરો માનતા ન હોય તો શું સમજવું, તેવા સવાલો સાથે આ વિસ્તારના લોકોએ રોષપૂર્વક રજૂઆત કરી છે।